independent છોકરીઓ in વિદેશ are not independent dying anymore. They are dying only, not independent dying. કેમ કે એનું શું કેવું યાર, હવે અમારે કંઈક અરમાનું હોય પછી હવે, એટલે પહેલાં નહોતા પણ હવે એમ લાગે છે. પહેલાં છે ને મને બધી છોકરીઓ ગાંડી લાગતી, જે 21-22 વર્ષે પરણી જતી ને, મને એમ થતું કે હા આ તો જો ફોર્ચ્યુનરમાં ફરે છે, એની થોડી છે ને. પણ શું જરૂર છે હાથે લેવાની ફોર્ચ્યુનર જ્યારે મળે છે તમને? તમારે શું ના ના, મને એમ તો બિચારો એ શું કેમ ડ્રાઈવ કરે? હું ગાડી ડ્રાઈવ કરીશ, હું ગાડી લઈશ અને હું ડ્રાઈવ કરીશ ગાડી, ને હું એને બાજુમાં બેસાડીશ. મને જ ભડભડ્યો હતો એને પ્રિન્સેસ ટ્રીટમેન્ટ આપવાનો. શું કામ આપવી જોઈએ? જ્યારે તમને સામે ચાલીને તમને કહે છે કે ભાઈ બેટા સીટ બેલ્ટ બાંધી લે, તું બેસ શાંતિથી, તું આરામ કર, હે ફોન ઘુમેડ, હું રોડ ઉપર ધ્યાન રાખું નહીં, હું એને પેમ્પર કરીશ. ભાઈ રહી જતી હતી હું તે સખત. મારે તો છે ને એટલું મને તો પશ્ચાતાપ થાય છે ને કે હું શબ્દોમાં વર્ણવી નથી શકતી. આ બધું મને લગ્ન જોઈને છે ને લગ્ન કરવાની ઈચ્છા થતી નથી, બરાબર. પણ જે રીતનું આમ પેચેક ટુ પેચેક જિંદગી જાય છે ને એ જોઈને એમ લાગે છે કે આપણે શાંતિથી છે ને હવે ઘૂમટો અહીંયા નહીં, અહીંયા સુધીનો તાણીનું કહે ને કે આટલી લાજ કાઢો તો અરે આખો ઢાંકી દે. આ ભાઈ તું લઈ જા, ભાઈ તું લઈ જા, ભાઈ લઈ જા તું. પણ હવે તો મારી ઉંમર એ જાય છે, ખબર હું કેટલા વર્ષની છું? 25 વર્ષ થઈ ગયા.